નમસ્કાર મિત્રો, 9મી માર્ચ રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. ખાસ કરીને જો ગુરુવારે આ નક્ષત્ર આવતું હોય તો ગુરુ પુષ્યામૃત નક્ષત્ર કહેવામાં આવે છે. રવિવારના દિવસે આવતું હોય તો રવિ પુષ્યામૃત નક્ષત્ર કહેવામાં આવે છે. આ નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ નક્ષત્રની રાહ જોવાતી હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો જે લોકોને સોનું, ચાંદી, જ્વેલરી ખરીદવી હોય તો આ દિવસને ઉત્તમ માનવામાં આવે છે. બીજી વસ્તુ છે ઘર, જમીન, ઓફિસ કે વાહન એ આ દિવસે ખરીદવાનું હોય તો એને પણ ઉત્તમ માનવામાં આવે છે. તે સિવાય જોવા જઈએ તો ધન પ્રાપ્તિના પ્રયોગો કરવા હોય તો પણ આ નક્ષત્રને ઉત્તમ માનવામાં આવે છે. અને તે સાથે સાથે જોવા જઈએ તો વિદ્યાભ્યાસ માટે ખાસ કરીને આ દિવસે છોકરાઓને સરસ્વતી માતાજીની પૂજા, ઉપાસના અને તેમના મંત્રો કરાવવાથી તેમના આચાર વિચારની અંદર ઘણો જ ફેર પડે છે. અને એ સિવાય જોવા જઈએ તો આ નક્ષત્ર ધન, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. આ નક્ષત્ર દરમિયાન કરેલી કોઈ પણ બાબત એ શ્રેષ્ઠ પરિણામ આપતી હોય છે.